તો રાજ્યના વહીવટીતંત્રમાં મોટા ફેરફાર થયા છે, જેમાં 18 જેટલા આઈએએસ અધિકારીઓની પણ બદલી થઈ છે, જેમાં આઈએએસ એસ.જે. હૈદર ઉર્જા વિભાગના સચિવ બનાવાયા છે. તો આઈએએસ મનોજ દાસને મુખ્યમંત્રી કાર્યાલયની જવાબદારી સોંપાઈ છે. આઈએએસ મનોજ દાસને ગૃહ વિભાગમાં એસીએસનો વધારાનો ચાર્જ સોંપાયો છે. આઈએએસ જયંતિ રવિને મહેસૂલ વિભાગમાં એસીએસનો ચાર્જ સોંપાયો છે. શિક્ષણ વિભાગમાં વિનોદ રાવને બદલે સુનેના તોમર આવ્યા છે. હવે આઈએએસ સુનેના તોમરને શિક્ષણ વિભાગમાં એસીએસનો ચાર્જ સોંપાયો છે. આઈએએસ પંકજ કુમારને વાહન વ્યવહાર વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. તો આઈએએસ રાજીવ ટોપનો મુખ્ય ટેક્સ કમિશનર બનાવાયા છે. આઈએએસ વિનોદ રાવને શ્રમ અને રોજગાર વિભાગના એસીએસનો ચાર્જ સોંપાયો છે. તો 8 આઈપીએસ બાદ જે આ આઈએએસ અધિકારીઓ છે તેઓની પણ બદલી છે તેમજ બઢતી છે તે કરવામાં આવી છે, જેમાં અલગ અલગ જે અધિકારીઓ છે આઈએએસ પંકજ કુમારને વાહન વ્યવહાર વિભાગનો વધારાનો ચાર્જ છે તે સોંપાયો છે. ત્યારબાદ રાજીવ ટોપને મુખ્ય ટેક્સ કમિશનર બનાવવામાં આવ્યા છે. વિનોદ રાવને શ્રમ અને રોજગાર વિભાગના એસીએસનો ચાર્જ છે તે સોંપાયો છે. તો વહીવટીતંત્રમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યના 18 આઈએએસ અધિકારીની બદલી છે તે કરવામાં આવી છે. તો આઈએએસ એસ.જે. હૈદર ઉર્જા વિભાગના સચિવ તેઓને બનાવવામાં આવ્યા છે. મનોજ દાસને મુખ્યમંત્રી કાર્યાલયની જવાબદારી છે તે સોંપવામાં આવી છે. ત્યારબાદ ગૃહ વિભાગમાં એસીએસનો વધારાનો ચાર્જ પણ મનોજ દાસને જ સોંપાયો છે. જયંતિ રવિ જેઓએ કોરોનામાં ખૂબ જ સારી કામગીરી કરી હતી તેઓને મહેસૂલ વિભાગમાં એસીએસનો ચાર્જ સોંપાયો છે. શિક્ષણ વિભાગમાં વિનોદ રાવને બદલે હવે સુનેના તોમર જોવા મળશે, જેમાં સુનેના તોમરને શિક્ષણ વિભાગમાં એસીએસનો ચાર્જ છે તે સોંપાયો છે. તો પંકજ કુમારને પણ વાહન વ્યવહાર વિભાગનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો રાજીવ ટોપનો મુખ્ય ટેક્સ કમિશનર બનાવવામાં આવ્યા છે. વિનોદ રાવને શ્રમ અને રોજગાર વિભાગના એસીએસનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એક બાદ એક જે આઈએએસ આઈપીએસ અધિકારીઓ છે તેઓની બદલી તેમજ બઢતીના સમાચાર છે તે છેલ્લા 2 મહિનાથી મળી રહ્યા છે, જેમાં વધુ 18 આઈએએસ અધિકારીની બદલી છે તે કરવામાં આવી છે. આઈએએસ એસ.જે. હૈદરને ઉર્જા વિભાગના સચિવનો ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે. મનોજ દાસને સીએમઓની જવાબદારી સોંપવામાં આવી છે, ચીફ મિનિસ્ટર ઓફિસની. આઈએએસ મનોજ દાસને ગૃહ વિભાગના એસીએસનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે. જયંતિ રવિને મહેસૂલ વિભાગમાં એસીએસનો ચાર્જ સોંપાયો છે. તો સુનેના તોમરને હવે શિક્ષણ વિભાગમાં એસીએસનો ચાર્જ તેઓ સંભાળશે. પંકજ કુમારને વાહન વ્યવહાર વિભાગનો વધારાનો ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે. તો રાજીવ ટોપનો મુખ્ય ટેક્સ કમિશનર બનાવવામાં આવ્યા છે. વિનોદ રાવ જે પહેલા શિક્ષણમાં હતા તેઓને શ્રમ અને રોજગાર વિભાગના એસીએસનો ચાર્જ સોંપાયો છે.